અમદાવાદના હલદરવાસ ગામે કંપનીમાં આગ લાગી છે। પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। હલદરવાસ નજીક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં વિકરાળ આગની ઘટના બની છે। અચાનક આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ। અમદાવાદ કટલાલ સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે। અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગે કામગીરી શરૂ કરી। કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। ગાંધીનગરથી સમાચાર। કાર અકસ્માતના સીસીટીવી। જુંડાલ પાસે મર્સિડીઝ કારનો અકસ્માત થયો છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। એક્ટિવા ચાલકને અડફેટે લેતા થયો હતો અકસ્માત થતા રોડ પર થયો હતો ભારે ટ્રાફિક જામ। ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કાર અકસ્માતના જે સીસીટીવી છે જેમાં જોવા મળી રહ્યું છે એક લાલ રંગની ગાડી જે છે તે પાછળથી ટક્કર મારે છે। બાઇક ચાલક છે તે સીધા જ તેના બોનેટ પર પડે છે અને ત્યારબાદ જુંડાલ પાસે આ મર્સિડીઝ કારના અકસ્માતને લઈને પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થયું છે। સારવારમાં માતાનું પણ મોત નીપજ્યું છે। દોરી વાગતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો હતો। પિતા બાઇક પરથી નીચે પટકાયા હતા। બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી। માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચડી ગયા। પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા। બાળકોનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો। બાળકોનો જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી? જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત? મોરબી ધરમપુર ગામ પાસે થાર ગાડી પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી। ધરમપુર પુલ પર ગત રાત્રે બન્યો હતો બનાવ। મહિન્દ્રા થાર ગાડી પાણીમાં ખાબકી। ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ। મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ ઉપર બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો। થાર ગાડીમાં 4 જેટલા વ્યક્તિઓ હોવાની ચર્ચા, જો કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી। વડોદરામાં ઉત્તરાયણના પૂર્વ રાત્રિએ થયેલી હત્યાનો મામલો। પરિવારજનોનો મૃતદેહ સાથે પહોંચ્યા મકરપુરા પોલીસ સ્ટેશને। મકરપુરા પોલીસની કામગીરી સામે પરિવારે ઉઠાવ્યા સવાલ। પોલીસે હજુ મુખ્ય આરોપીઓની ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ। પોલીસે તમામ આરોપીની ધરપકડ કરાવવા આપ્યું આશ્વાસન। જશોદાનગરમાં અનુપ પટેલની થઈ હતી હત્યા। 20 થી 25ના ટોળાએ ઢોર મારી કરી હતી હત્યા। उन्होंने की क्या गलती से बोला उन्होंने कि क्यों मारा उनको, उसके लिए जान से मार दी क्या कोई भी? मेरे से यही मांग है अब कि उनको फांसी होनी चाहिए जो 20 के 20 लोग थे, और कोई मांग नहीं है मेरी। अभी 2 मेन आरोपी नहीं पकड़ाए हैं, उनको भी पकड़ो तभी तो पुलिस का दबदबा होगा। नहीं पुलिस का दबदबा किसी के ऊपर नहीं होगा। क्यों मारे? बिना गलती के मारे। अपने घर पे थे, अपने घर पे लोग फिर कैसे रहेंगे आज अगर पुलिस वाले का दबदबा नहीं होगा तो? यही मेरी मांग है कि उनको पकड़े, उनको हाजिर करे, उनको फांसी की सजा उनको भी दे। જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી, ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે। તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે। આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે। તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે। આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે। સુરતમાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। મહેદરપુરામાં પકડાયેલા 33 કિલો ગાંજા કેસમાં પોલીસે કરી છે કાર્યવાહી। ગાંજાનો મુખ્ય સપ્લાયરને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે। ફરાર મુખ્ય સપ્લાયરની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। પોલીસે આરોપીને કર્યો હતો વોન્ટેડ જાહેર। આરોપીએ ઓડિશામાંથી ગેરકાયદેસર રીતે ગાંજો સુરત મોકલતો। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી।
યાત્રાધામ અંબાજી ખાતે સાધુ સંતો દ્વારા છેલ્લા 3 વર્ષથી મકર સંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની એક નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં સાધુ અને સંતો ભવ્ય શોભાયાત્રા અંબાજીથી કોટેશ્વર પહોંચી હતી, જ્યાં હર હર મહાદેવના નાદ સાથે સૌએ પવિત્ર ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. તલવારબાજીના કરતબો અને 8 થી 10 વર્ષના બટુક સંતો આ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. અંબાજીમાં નીકળેલી સાધુ સંતોની પદયાત્રાને લઈને સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. સરસ્વતીજીનું ઉદ્ગમ સ્થાન છે કોટેશ્વરની અંદર. એ શાહી જુલુસ, પાલકી, સવારી ભગવાન સિદ્ધ ગણેશની ધરમ ધજા, ડંકા, નિશાનની સાથે વિધિવત મહાત્મા સંતો ભભૂતિ ધારણ કરીને ભગવા વસ્ત્રની અંદર આચાર્ય, પીઠાધીશ્વરો, મંડલેશ્વરો સુસજ્જ રીતે ટ્રેક્ટરની અંદર હોદાઓ, પાલકીઓની સાથે અંબાજીના શાહી માર્ગ ઉપર નીકળે અને શાહી સ્નાન, અમૃત સ્નાન કરે છે. તો અંબાજીમાં સર્જાયો છે આ ભક્તિમય માહોલ. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં મકર સંક્રાંતિ પર શાહી સ્નાનની જે શરૂઆત થઈ રહી છે તેમાં લોકોનો સપોર્ટ, તેમનું સમર્થન તે પ્રમાણમાં પણ મળી રહ્યું છે. સાધુ સંતો પણ હાલમાં આ સરસ્વતી કુંડમાં દર્શન કરતા, પવિત્ર કુંડમાં નહાતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં એએમસી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ઘાતક દોરીથી વાહન ચાલકો અને પક્ષીઓની સુરક્ષા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી. પતંગની દોરીઓ જાહેર રસ્તા પરથી એકત્ર કરવામાં આવી. અત્યાર સુધીમાં 10 કિલો પતંગ દોરીનો જથ્થો એકત્ર કર્યો. પતંગની દોરીથી પક્ષીઓ અને લોકોને ઈજા ન થાય એ માટે જાહેર રસ્તા પર રહેલા દોરીઓ એકત્રિત કરાઈ હતી. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, અંદાજિત 10 કિલો જેટલો દોરીઓનો જથ્થો જે છે તે 2 દિવસની અંદર લેવામાં આવ્યો છે, ભેગો કરવામાં આવ્યો છે. જે જાહેર રસ્તાઓ પર, જાહેર બિલ્ડિંગ ઉપર, કેટલાક ટોરેન્ટ પાવરની જે વાયર છે તેના ઉપર હતા, તેમાંથી આ બધા દોરાને દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ સ્થાનિક ટીમ દ્વારા તમામ લોકો ત્યાંથી સુરક્ષિત નીકળી જાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ છે અને તમામ જગ્યાએથી શક્ય હોય તેટલા એએમસી દ્વારા દોરાને દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી લોકોના જીવ ઉપર જોખમ ઓછું થાય. ન ફક્ત તેટલું, પરંતુ કેટલાક પશુઓ અને પક્ષીઓ કે જે ઇજાગ્રસ્ત થતા હોય છે આ દોરીના કારણે, તેઓ પણ બચી શકે. દ્વારકામાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ છે. ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ઝડપાઈ છે દારૂની ધમધમતી ભઠ્ઠી, જેના પર પોલીસ ત્રાટકી હતી અને કાચો હાથો સહિત 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયો. ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. એક એવું મંદિર કે જે ચોમાસામાં લઈ લે છે જળ સમાધિ અને 12 માસ અહીં